લીલાગર ભાંગ કે દારૂ પીવે એવા છે. અને આવા માણસોની વાત સાંભળનાર એના અંતઃકરણો ભ્રષ્ટ થઈ જાય છે. એવી જ રીતે સ્પર્શ પણ અનંત પ્રકારના છે. તેમાં પાપી જીવનો સ્પર્શ એ પણ ભાંગ દારૂ જેવો છે. રૂપ પણ અનેક પ્રકારના છે, એના પણ અનેક ગુણ છે. ભ્રષ્ટ જીવનું દર્શન થાય તો એ પણ આ લીલાગર ભાંગના જેવું છે. એ રીતે ગંધ પણ અનેક પ્રકારના છે. આપણે ભાગવતમાં કથા આવે છે, બહુ સારામાં સારો ભક્ત આત્મા હતો. કોણ જાણો છો? અજામેલ. કર્મકાંડી, શુદ્ધ સત્વ માર્ગે ચાલવા વાળો બગીચામાં ફરવા ગયો. બગીચામાં ફરવા જનાર માટે બહુ જોખમ હોય છે અને ફાયદો હોય છે. સીતાજીને રામની પ્રાપ્તિ બગીચામાં જ થઈ. એ બગીચામાંથી પસાર થતો તો એક પુષ્પ પડી રહેલું, તાજું ખીલેલું નીચે પડ્યું હતું રસ્તામાં. ઉપાડ્યું, સૂંઘ્યું, સારું લાગ્યું. વાહ, ફૂલ કેટલું સારું, સુગંધ સરસ છે. એમાંથી અંતઃકરણ બદલાઈ ગયું. કારણ કે ફૂલ ધર્મ વિરોધી માર્ગમાં, અધર્મના માર્ગે ચાલવા વાળી કોઈ સ્ત્રીના માથામાંથી, વેણીમાંથી પડી ગયેલું હતું. કેટલી વસ્તુ ખરાબ છે. એમાં એનું અંતઃકરણ બદલાઈ ગયું. અજામેલ ભક્ત મટીને અભક્ત બની ગયો. પણ એને જે ભક્તિ કરી હતી ને એ બચતમાં હતી, બેલેન્સમાં. એના પ્રતાપે એને ઘેર કોઈ સાધુ રોકાયા અને એને નિયમ આપી ગયા કે તારા દીકરાનું નામ નારાયણ પાડજે. ગાડી પાટે ચડી ગઈ, નહીં તો જમપુરી ભેગો થઈ જાત. સ્વામિનારાયણ ભગવાન હવે આખી જુદી આજે પંચ વિષયો જે કયા આપણે, પંચ જ્ઞાનેન્દ્રિયોના આહાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અંતઃકરણને સુધારે પણ છે. ભૂંડાના યોગે કરીને જેમ જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, એમ ભગવાન અથવા ભગવાનના સંત એના યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. ભગવાન અથવા ભગવાનના સંત, એટલે પરીક્ષામાં પ્રશ્નપત્રમાં અથવા પક્ષ હોય છે, માર્ક બે ના સરખા. આ લખો અથવા આ લખો. ભગવાન કે ભગવાનના સંત, બે માંથી એક મળે તો એ કામ થઈ જાય છે. ભગવાનને ભગવાનના સંતના શબ્દને સાંભળવે કરીને બુદ્ધિ ભ્રષ્ટ હોય તો એ ઉત્તમ થઈ જાય છે. ખરાબમાં ખરાબ બુદ્ધિ હોય પણ જો સભામાં આવીને બેસે, ભગવાનના દર્શન થાય અને સંતની વાણી સાંભળે તો પેલા કાટ લાગેલો હોય એના પોપડા ઉખડવા માંડે છે. ભગવાન અને ભગવાનના સંતના સ્પર્શે કરીને પણ બુદ્ધિ ઉત્તમ થાય છે. પણ વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો ચરણની રજ લઈને માથે ચડાવે તોય પણ પવિત્ર થાય છે. મોટા સંતના દર્શને કરીને પણ પવિત્ર થવાય, પણ વર્તમાનની મર્યાદા રાખીને દર્શન કરવા. મોટાની પ્રસાદી છે એ જમવાથી પણ પવિત્ર થવાય, પણ વર્ણાશ્રમની મર્યાદા રાખીને પ્રસાદી લેવી, અને જેને ન ખપે એને સાકરની પ્રસાદી કરાવીને લેવી. મોટા પુરુષને ચડ્યું એવું જે પુષ્પ, ચંદન, એની સુગંધીને લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે. ઘણી વાર કોઈ મંદિરમાં ગયા હો, કોઈ સંત રાજી થઈને ભગવાનનો પ્રસાદીનો હાર પહેરાવે તો પ્રેમથી પહેરી લેવો, ધક્કો નહીં મારવાનો. ઘણા છે ને હારને ધક્કો મારે છે, અહીં ક્યાં આવ્યો, હારને ધક્કો મારે છે કે મારા ગળામાં તારું ક્યાંથી સ્થાન હોય. કારણ કે એ પુષ્પ ભગવાનને ચડેલા છે. તો ભગવાનને કે સંતને ચડેલું પુષ્પ, ચંદન, એની સુગંધથી પણ અંતઃકરણ પવિત્ર થાય છે. માટે હે ભક્તો,
આ પંચ વિષયને સમજ્યા વિના, સાર અસારનો વિભાગ કર્યા વિના જે કોઈ ભોગવશે, નારદ સનકાદિ જેવો મોટો હશે ને તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. દેહાભિમાની હોય એની બુદ્ધિ ભ્રષ્ટ થાય એમાં તો શું નવાય. માટે હે ભક્તો, હે સંતો, આહાર શુદ્ધ રાખજો. સંતોને અને ભક્તોને સ્વામિનારાયણ ભગવાન પાછલી રાત્રિના 4 વાગે બેસાડીને આ વાત કહે છે. એટલા માટે કે તમે ગામો ગામ ફરો છો, હજારો ભક્તો મુમુક્ષુઓ જીવોના સંપર્કમાં આવો છો, પણ આ વાતનો ખ્યાલ રાખજો. જ્યાં સુધી આ વાતનો ખ્યાલ નહીં રાખો ત્યાં સુધી તમારો ઉપદેશ એ જીવોના હૈયામાં ઉતરશે જ નહીં. પહેલા તો એના આહાર શુદ્ધિ કરાવવી પડે. કોઈ પણ ડોક્ટરને ત્યાં જાય ઓપરેશન કરાવવાનું હોય ને ત્યારે ડોક્ટર કહે છે કાલ હાંજથી કાંઈ ખાશો નહીં. એટલે એ ના પાડે છે કે ખાવાનું બંધ કરી દેજો તો જ ઓપરેશન થશે, નહીં તો ગડબડ થઈ જાય. તો શ્રીજી મહારાજ આ સંતોને ભક્તો માટમાં તો કોઈ ખામી નહોતી ને, પણ મહારાજ કહે છે કે જે મુમુક્ષુઓને તમે ઉપદેશ આપો તો પહેલો એને આહાર શુદ્ધિની ખાસ ભલામણ કરજો, નહીં તો તમારો ઉપદેશ એમાં ઉતરશે જ નહીં. છાણથી ભરેલો ઘડો હોય એમાં ઘી નાખો તો ક્યાંથી ઉતરે? અંદર જગ્યા જ ન હોય. જેનું અંતઃકરણ મલિન હોય તો પહેલા તો એને કહેવું ભાઈ આહાર શુદ્ધિ, આહાર વિહાર ચોખ્ખા રાખો, તો આપોઆપ અંદર ઉતરશે. બધું જ એક શબ્દ અંદર ઉતરશે. મલિન આહાર કદાચ કોઈ સાધુ કરે તોય પણ એને અસર થઈ જાય. આ વચનામૃત પ્રમાણે આપણા સંતો કહે છે, એક કોઈ મહાત્માજી આવો ઠંડીનો સમય બહાર ખુલ્લામાં બેઠેલા, કોઈ ગૃહસ્થને મનમાંથી સદભાવ થયો કે બિચારા બાવાજી છે ને આમ સાવ ખુલ્લામાં, આખી આવી ઠંડી છે ને આપણે તો આ ઘરમાં 3 રૂમ છે, ખાલી પડ્યો છે એક રૂમ, ભલે ને એમાં સુઈ જતા. બોલાવ્યા, આ અમારો રૂમ છે, આમાં સુઈ જાઓ સુખેથી, સવારે તમારે જવું હોય તો જજો. હા, તો સવારે તમારે વહેલા જવું જ છે, આ રાત્રિ જ અહીં પસાર કરવાની છે, હા તે અમારા ઓરડામાં સુઈ જાઓ. સુવાર્યા અને એક સારામાં સારો ધાબળો આપ્યો, ઓઢવા નવો, સરસ ધાબળો, 400 રૂપિયાની કિંમતનો ઓઢવા આપ્યો. સવારે આ સાધુ મહાત્મા વહેલા જાગ્યા, 5, 5:30 કઈ જાગ્યા હશે. જાગ્યા, બેઠા થઈ અને પેલો ધાબળો જોયો ને સારો નવો, બેવડો ચોવડો વાળી, ઘડી ઉપર ઘડી લગાવી, સંકેલી, બગલમાં દબાવી ચાલતા થઈ ગયા બારણું ખોલીને. આ સાધુએ ધાબળો ચોર્યો. કારણ એક તો પેલા ગ્રહસ્થે પ્રેમથી ઘરમાં આશ્રય આપ્યો, કઈ સુઈ જાઓ, ઠંડી ન લાગે, ઓઢવા આપ્યો. હવે એના જ ઘરનો ધાબળો ચોરાય, અને તે પાછો સારો કિંમતી. પોથળો એકાદો ચોરી ગયો તો ચાલત, પણ આ તો 400 રૂપિયાનો ધાબળો. હવે આ ગ્રહસ્થ કઈ એટલો સુખી સંપત્તિ વાળો નહોતો. ઘરની ઘણી બાબતોમાં પુરુષ કરતા પત્ની સજાગ હોય છે. આ ભાઈ સાહેબને ઘણી વાર કોઈ પાન ન હોય, પણ બેન સાહેબ છે ને બહુ સાવધાન હોય છે ઘણી બાબતોમાં. ધીમેથી બારણું ખોલ્યું તો એને ખબર પડી કે મહાત્માજી જાય છે, એટલે એને જ્યાં સુતા હતા એ ઓરડાનું બારણું ખોલ્યું ને બહાર જોયો ને તો અંધારામાં કંઈક દેખાયો કે સાધુની બગલમાં કંઈક છે ખરું. રાત્રે આવ્યા ત્યારે કંઈ નહોતું, એટલે દોડીને સાધુ જે ઓરડામાં સુતા હતા ત્યાં ગયા તો ધાબળો ગુમ. એટલે ઘરવાળાને જગાડીને કહે છે, જાગો જલ્દી, આપણો ધાબળો જાય ગયો, જલ્દી જાઓ, પેલા G5 પહોંચશે તો બસમાં બેસી જશે, એટલે પછી નહીં પકડાય, જલ્દી જાઓ. અને આ ભાઈ સાહેબ દોડ્યો જઈને કે મહાત્માજી માફ કરજો, મારે તો સાધુ સંત પ્રત્યે કોઈ કુભાવ નથી, પણ હું ગરીબ માણસ છું,